વડોદરા શહેરમાં લોકોએ થોડા દિવસો પહેલા પૂરની સ્થિતિનો સામનો કર્યો, જેમાં 3 થી 4 દિવસ માટે શહેરના નાગરિકો પાણી માટે પણ તરસ્યા છે. શહેરમાં અનેક વિસ્તારોમાં એવા જગ્યાએ પણ પાણી ભરાઈ ગયા છે જ્યાં ક્યારેય પાણી ભરાયા ન હતા. લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન આ પૂરમાં થવા પામ્યું છે, જેને લઈને કોંગ્રેસ વિરોધ કરી રહી છે. 3 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓને લઈને પહોંચ્યા હતા અને આર્થિક સહાય વડોદરાના નાગરિકોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પૂરને ઘણો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી પણ લોકો સહાયથી વંચિત છે, જેને લઈને હાલ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપના લોકો જાય છે, પણ પૂર પીડિતોને કીટનું વિતરણ કરવામાં નથી આવી રહ્યું. મદદે તો આવ્યા નહીં, પણ હવે સભ્ય બનાવવા ભાજપના કાર્યકર્તાઓ નીકળી ગયા છે તેવા કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે અને આગામી 12મી સપ્ટેમ્બરના રોજ જન આક્રોશ રેલી પણ કરવામાં આવશે, જેમાં મુકુંદ વસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચશે. પૂર પીડિતોને સહાય વિતરણ કરવામાં આવે, જેને લઈને કોંગ્રેસ માંગ કરી રહી છે અને પોતાનો વિરોધ નોંધાવી રહી છે. 13 લોકોએ પૂરમાં જીવ ગુમાવ્યો છે, તે લોકોને 25 લાખની સહાય કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે અને પરિવારને તો છોડો, ભાજપના અધિકારીઓ તેમને મળવા પણ ગયા નથી. મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, પણ કોઈ સહાય હજી પૂર પીડિતોને આપવામાં નથી આવી. તેને લઈને વડોદરા શહેરમાં હાલ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે, તેમજ ગણેશ મંડળોમાં પણ ભાજપના નગરસેવકોને પ્રવેશબંધી કરવામાં આવી છે. વડોદરા શહેરના નાગરિકો બેનરો લગાવીને નગરસેવકો સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. જય જગત, જય દ્વારકાધીશ. આજ રોજ ખાસ આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં જે 10 દિવસ અગાઉ જે ભ્રષ્ટ શાસન સર્જિત જે પૂર આવ્યું અને એ સરકાર સર્જિત, કોર્પોરેશન સર્જિત પૂરના કારણે આ વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું. વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે, એ પ્રજાને આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું. આજે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર વર્ગ હોય, કોઈ બાકી નથી રહ્યું જેને આર્થિક નુકસાન ના થયું હોય. આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે અમે લોકોએ ઉગ્ર રજૂઆતથી માંડીને અમે જે સહી ઝુંબેશનો પણ અમારો કાર્યક્રમ ચાલે છે, અમે ફોર્મ પણ છપાયા છે, ગૂગલ ફોર્મ પણ અમે મોકલ્યા છે અને પ્રજાનો એમાં રિસ્પોન્સ પણ અમને મળી રહ્યો છે. પણ વાત એવી છે કે જે ભ્રષ્ટ શાસન આના માટે જવાબદાર છે, આજે એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે વડોદરાની પ્રજા, જે પ્રજાએ સત્તા પક્ષમાં જે લોકો અત્યારે બેઠા છે, જેમને ચૂંટાઈને 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ નહીં પણ 30-30 વર્ષ જેમને સત્તા આપી, આજે એ લોકો ચૂંટાયા પછી આ પ્રજાને ભૂલી ગયા છે. એ પછી વડોદરા શહેરના મેયર હોય, વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હોય, ચેરમેન હોય, એમના ભાજપના કોર્પોરેટર હોય, ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદ હોય. જ્યારે આપ સૌ જાણો છો અને મીડિયા સાક્ષી છે કે વડોદરામાં જ્યારે વરસાદ પડ્યો હતો અને જ્યારે પાણી ભરાવાનો શરૂ થાય ત્યારે તો બધા નેતાઓ કંટ્રોલ રૂમમાં અને વિશ્વામિત્રી પાસે બધા મીડિયામાં બાઇટ આપતા હતા. પાણી ભરાઈ ગયા, લોકોના ઘરોમાં જતા રહ્યા, લોકોને આર્થિક નુકસાન થઈ ગયું. ત્યાર પછી કોઈ બીજેપીનો નેતા જવા તૈયાર નથી. અમે કોંગ્રેસ પાર્ટી, વડોદરા શહેર કોંગ્રેસ, હું હોઉં કે અમારા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ હોય કે અમારા કોંગ્રેસ પાર્ટીના વોર્ડ પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તા હોય, જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યાં જ્યાં અમારી શક્ય બન્યું છે, બધી જગ્યાએ મદદ અમે કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સત્તામાં સરકાર ભાજપની છે અને એ લોકો અત્યારે વડોદરાની પ્રજાની જે મજાક ઉડાઈ રહ્યા છે, મજાક શબ્દ એટલા માટે કહું છું કે જે નુકસાન થયું એની કોઈ કિંમત, એટલે આર્થિક નુકસાન, તમે લાખોનું નુકસાન થયું છે, એની સામે જે આર્થિક સહાયના નામે જે પ્રજાની મજાક કલેક્ટર ઓફિસથી જે સર્વેની વાત કરીને જે 18 વર્ષની ઉપરનાને એક ઘરમાં પર પર્સન 100 રૂપિયા અને 18 વર્ષની નીચેનાને 60 રૂપિયા અને ઘર વખરીને 2,500 રૂપિયા, આવી જે જાહેરાત કરવામાં આવી છે. અને એમાં પણ તમે જોયું હશે કે હમણાં થોડા 3 દિવસ પહેલાં હું અને અમારા વિપક્ષ નેતા ભથ્થુભાઈ, અમે લોકો મોટી સંખ્યામાં જે બહેનો, મહિલાઓ જેમને કોઈ આર્થિક સહાય મળી જ નથી, એમને લઈને પણ ગયા હતા
અને ત્યારે પણ કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું હતું કે અમે બને એટલી જલ્દી બધાને પહોંચાડીશું, પરંતુ એમાં ભેદભાવ થઈ રહ્યો છે. અને આજે પણ વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આ આર્થિક સહાય પહોંચી નથી. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, આ લોકોએ તો બધાને આપવાનું હોય, પરંતુ દુઃખની વાત એ છે કે મેમ્બરશિપ જે ભાજપ કરાઈ રહ્યું છે, વડોદરા પાણીમાં ડૂબ્યું, આમના પાપે વડોદરામાં પૂર આવ્યું અને આ બધાના મેમ્બરશિપ કરાવવા જાય છે. સભ્ય નોંધણી કરાવવા તમારે ઘરે ઘરે જવું છે, પણ ભાજપની જે કીટ આવે છે, કીટ કે જેમાં અનાજ કરિયાણું એ લોકો આપવાની વાત કરે છે, એ કીટ માત્ર એમના ભાજપના કાર્યકર્તાના ઘરે જ આપવામાં આવે છે. તો વિચાર કરો કે વડોદરાના જે પણ 25-27 લાખ મતદારો છે, બધાએ એમને વોટ આપીને સત્તામાં બેસાડી. એમના માટે તો આજે જે રાજા હોય, રાજા માટે પ્રજા સર્વોપરી હોય અને બધી પ્રજા સરખી હોય, પણ આ લોકો તો એમાંય ભેદભાવ, સરકારી કચેરીથી ભેદભાવ થાય અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેસીને જાહેરમાં ભેદભાવ કરે છે. સભ્ય નોંધણી કરતા શરમ નથી આવતી. અત્યારે મેમ્બરશિપ લઈને નીકળે છે, જ્યારે વડોદરાને સહાયતાની જરૂર છે, વડોદરાના નાગરિકોને જ્યારે એમને મદદની જરૂર છે, ત્યારે મેમ્બરશિપ લઈને નીકળ્યા છે. હું તો આપના માધ્યમથી શહેરીજનોને કહેવા માગું છું કે આ જે લોકો તમારી પાસે મેમ્બર બનાવવા આવે, આ લોકોને યાદ રાખીને આ લોકોને સબક શીખવવાની જરૂર છે. કારણ કે વોટ તો લઈ ગયા, મદદ તો લાયા નહીં કોઈ, અને મદદના નામે હવે પછી તમે સભ્ય નોંધણી કરવા નીકળ્યા. ખરેખર જો હમણાં માણસાઈઓ, કારણ કે અત્યારે સૌથી મોટો ધર્મ શું છે? માનવતાનો ધર્મ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક ધર્મથી બીજા ધર્મને લડાવવાની રાજનીતિ કરતી હોય છે, પણ સૌથી મોટો ધર્મ છે માનવતાનો. જે માનવતાનો ધર્મ આ લોકો સત્તાના નશામાં ચૂકી ગયા, સત્તાના નશામાં ભૂલી ગયા. એ માનવતા આજે બધી અલગ અલગ સંસ્થાઓ હોય, અમુક બધા રાજકીય, અમુક ધારો કે કોંગ્રેસ પાર્ટી છે, બીજા બધા પક્ષો છે કે ભાજપ સિવાયના, બધાએ જ્યાં જ્યાં મદદ કરવાની મદદ કરી. આ લોકો એમાંથી પણ એટલી પણ આ લોકોએ માણસાઈ ના બતાવી. અને આ બાબતે કોંગ્રેસ પાર્ટી, આપ જાણો છો કે અમે લોકો સહી ઝુંબેશ કરી રહ્યા છે, લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છે. અને સાથે સાથે આવનારી 12 તારીખે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રભારી, જે એઆઈસીસીના સિનિયર જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ, આ બધા અમારા નેતાઓ વડોદરા શહેરમાં આવી રહ્યા છે. અને જે વડોદરાની પ્રજામાં જે જન આક્રોશ છે, એ જન આક્રોશની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજામાં જે આક્રોશ છે, પ્રજાની જે વેદના છે, એ વેદના સત્તા પક્ષો સાંભળવામાં નિષ્ફળ ગઈ છે. પરંતુ અમે લોકો આજે લડત ચલાવી રહ્યા છે, એના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ સાહેબ, મુકુલ વાસનિકજી અને અમિતભાઈ ચાવડા સાહેબ આવે છે. સયાજીનગર ગૃહ ખાતે ત્યાં બધા ભેગા થઈશું. અને વડોદરા શહેરની કલેક્ટર કચેરીએ, કારણ કે રાજ્ય સરકારના પ્રતિનિધિ કોણ? ગુજરાત સરકારના પ્રતિનિધિ કોણ વડોદરામાં? કલેક્ટર. તો જ્યારે વડોદરાની પ્રજા સાથે અન્યાય થતો હોય, ભેદભાવ થતો હોય, અને આજે પણ કેશડોલ અને જે ઘર વખરીની આર્થિક સહાય છે, એ આજે પણ આ વડોદરામાં 50% કરતાં વધારે એરિયામાં બાકી છે. તો આપણા માધ્યમથી જે પૂર પીડિત આપણા વડોદરા શહેરના લોકો છે, એમને પણ કહેવા માગું છું કે આવો અને જોડાઓ. કારણ કે આર્થિક સહાયના નામે મજાક, અને એ પણ આર્થિક સહાયમાં પણ ભેદભાવ. તો શું તમને આર્થિક સહાય મળી છે? મોટાભાગે જો નથી મળી બધાને, અમે જ્યાં જ્યાં વાત કરીએ છીએ, ફોર્મ ભરાઈએ છીએ, બધાના રિપ્લાય એવા આવે છે. તો એ સહાય નથી મળી, તો અમે કોંગ્રેસ પાર્ટી જે લડાઈ લડી રહ્યા છે, એમાં આપ સૌ આવો અને જોડાઓ. 12 તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે 1:30 વાગે, 1 થી 1:30ની વચ્ચે ત્યાં ભેગા થઈશું. અને ત્યાંથી લગભગ 2 થી 2:30ની વચ્ચે 12 તારીખે સયાજીનગર ગૃહ હોલ ખાતે બપોરે 1:30 વાગે, 1 થી 1:30ની વચ્ચે ત્યાં ભેગા થઈશું. અને ત્યાંથી લગભગ 2 થી 2:30ની વચ્ચે કલેક્ટર ઓફિસ આપણે પદયાત્રાના માધ્યમથી આ જે બેરી મૂંગી સરકાર જે બેઠી છે, કે જેને આ વડોદરાની પ્રજાની વેદનાની નથી પડી. તો વિચાર કરો કે આજે ભગવાન શ્રી ગણેશજીનો તહેવાર પણ ચાલે છે. આપણે જોયું છે કે વડોદરામાં આજે રોડ રસ્તાની કેવી વિસ્માર હાલત છે. આટલી ફરિયાદો કરવા છતાં તો સારું છે કે આ વખતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત નથી થઈ, જે ગયા વર્ષે થઈ હતી. પણ રોડ રસ્તાની હાલત શું છે? આજે પણ ગંદકી, ઠેર ઠેર કચરાના ઢગલા છે, સાફ સફાઈ થતી નથી. તો આ બધા પ્રોબ્લેમ છે વડોદરા શહેરમાં. અને સાથે સાથે જે નુકસાન થયું એની આર્થિક સહાયના નામે પણ વાત એ નથી કરતા. ચલો, કોર્પોરેશન તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ કે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું હોય, એની પણ અમારી પાસે બાતમી નથી. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, આજે 12 થી 13 લોકોએ જીવ ગુમાવ્યો, એ પણ સાચો આંકડો આ લોકો કહેતા નથી. અમને તો એવું લાગે છે કે જીવ ગુમાવનારા લોકો વધારે છે. પણ જે 12 થી 13 લોકો છે, એમને પણ તેમના ઘરે આર્થિક સહાયની જે માંગણી કરી હતી 25 લાખ રૂપિયા, એ પણ નથી આપી.
અરે એમના ઘરે જઈને કોઈ સાંત્વના આપવા નથી ગયા આ લોકો. એટલે એટલા તો આ લોકો સત્તાના નશામાં ને એટલા જાડી જામડીના થઈ ગયા છે. અને આ ખાડા કાન કરે, વિપક્ષની વાત ના સાંભળે, પ્રજાની વાત ના સાંભળે, મીડિયાની વાત ના સાંભળે. જે લોકો જન આક્રોશ ઠાલવે તો એની પર પોલીસ કેસ કરવાના, ક્રાઇમ બ્રાન્ચને મોકલીને એને 24 કલાક બેસાડવાનો. જે મીડિયાના મિત્રો વિડીયો બતાવ્યો એ મીડિયાને પણ ક્રાઇમ બ્રાન્ચ બોલાવે. એટલે તમે વિચાર કરો. અને વિરોધ પક્ષનું તો તમે હમણાં તમે જોયું હશે કે અમારી પ્રેસ કોન્ફરન્સ વખતે જ અહીંયા જે પોલીસના મિત્રો આવી ગયા હતા. આજે કોંગ્રેસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ છે, આ પોલીસનું શું કામ છે? અને પોલીસના મિત્રો મારે કહેવું પડ્યું કે તમારી પાસે કોઈ લેખિત ઓર્ડર છે? લેખિત ઓર્ડર હોય તો તમે બતાવો. કારણ કે આજે અમે કોંગ્રેસ પાર્ટી માટે કાયદા, સામાન્ય પ્રજા માટે કાયદા, મીડિયા માટે કાયદા, સત્તા પક્ષ માટે કોઈ કાયદા નહીં ને પોલીસને પોતાના કાયદા નહીં. એટલે પોલીસ પણ જે આ સત્તામાં જે લોકો બેઠા છે એમનો હાથો ના બને. અમે પ્રજાના જે અવાજ છે, પ્રજાની જે વેદના છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે અને અમે કરીશું. અને એ બાબતે અમે કટિબદ્ધ છે. આજે ખાસ કરીને આપના માધ્યમથી અમે જે ફોર્મ અમે ભરાવડાયા છે, બહુ આનંદ, અમને એ વાતનો આનંદ છે કે વડોદરા શહેરની પ્રજાનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે પ્રશ્નો અમે 11 પ્રશ્નોનું જે ફોર્મ બનાવ્યું અને આ ફોર્મ જે અમારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા બધાના ઘરે ઘરે જે સોસાયટીઓ વાઇઝ ભરાઈ રહ્યા છે, આમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે એનો ડેટા આવી રહ્યો છે. એટલે વડોદરાની પ્રજા કેટલી દુઃખી છે, કેટલું ત્રસ્ત છે આ સત્તા પક્ષના શાસનથી, એ પણ આથી સાબિત થાય છે. ત્યારે અમે આજે જન આક્રોશ જે અમારી રેલી છે એ 12 તારીખે થવાની છે. અને એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવવાના છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આવો આપ પણ આ જન આક્રોશ રેલીમાં જોડાઈને, કારણ કે આ લોકો સુધી અવાજ પહોંચાડવા માટે, કારણ કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે, મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવીને ગયા, આજ સુધી મુખ્યમંત્રી સાહેબ જે વડોદરા આવીને ગયા, ગૃહમંત્રી આવીને ગયા, પછી પ્રજાને શું સહાય કરીશું એની તો વાત જ નથી કરી. કોઈ ઘર એવું બાકી નથી, આપ સૌ જાણો છો, કે જે લાખોનું નુકસાન ના થયું હોય. કયું ઘર બાકી છે? અને તમે જે સહાયના નામે પણ એમાંય ભેદભાવ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ કીટ આપે તો માત્ર ભાજપના કાર્યકર્તાને પહોંચાડે છે. એ લોકોમાં મેસેજ જાય છે. આજે તો ભગવાન શ્રી ગણેશજીના તહેવારમાં પણ લોકોએ વડોદરામાં જે પૂર આવ્યું, કેટલાક વિસ્તારોમાં તમે જોયું હશે કે ભાજપના કોર્પોરેટરને એન્ટ્રી નહીં, બોર્ડ મારી દીધા. અને ભગવાન શ્રી ગણેશજીનું કેટલાકમાં તો મંડળોએ ડેકોરેશન પણ એવું કર્યું છે કે જે પાણી ભરાયા હતા એ પાણીના ફોટા અને વિડીયો પણ બતાવ્યા છે. એટલે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે. અને આ વડોદરા શહેરની પ્રજા આટલા બધા પૂર સહન કર્યા, આટલું બધું સહન કર્યું, હવે વડોદરા શહેરની પ્રજા સહન નહીં કરે. અને હવે પણ કહેવા માંગીએ છીએ કે જોજો, ભૂલતા નહીં. હવે બહુ થયું, ભૂલતા નહીં. અને આ લોકોને આપણે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી, અમે આ તો આ અમારી લડાઈ આંદોલન જે છે લાંબુ, અમે અમારું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ચાલુ રહેશે. અમે સભ્ય નોંધણી લઈને નથી નીકળ્યા, અમે મેમ્બરશિપ લઈને નથી નીકળ્યા. કારણ કે અમારું રાજકારણ એ સત્તાનું રાજકારણ નથી. આજે પૂર આવ્યું, વડોદરા પૂરમાં હતું, પાણીમાં હતું, ત્યારે સેવાની વાત હોય તો આ બીજેપીના નેતાઓને શરમ નથી આવતી, સભ્ય નોંધણી કરવા નીકળે. અને અમે સભ્ય નોંધણી નહીં, અમે પ્રજાની જે વેદના છે એ લઈને નીકળ્યા છે. આ ફોર્મના માધ્યમથી એમનો જે ડેટા છે એ અમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના છે. કારણ કે દેશના પ્રધાનમંત્રીને પણ વડોદરા શહેરની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા છે, ઢગલો વોટ આપ્યા છે. દુઃખ એ વાતનું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ, ઓડિયો એ લોકો બેઠા છે એમનો હાથો ના બને. અમે પ્રજાના જે અવાજ છે, પ્રજાની જે વેદના છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ અમારું છે અને અમે કરીશું. અને એ બાબતે અમે કટિબદ્ધ છે. આજે ખાસ કરીને આપના માધ્યમથી અમે જે ફોર્મ અમે ભરાવડાયા છે, બહુ આનંદ, અમને એ વાતનો આનંદ છે કે વડોદરા શહેરની પ્રજાનો અમને બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ જે પ્રશ્નો અમે 11 પ્રશ્નોનું જે ફોર્મ બનાવ્યું અને આ ફોર્મ જે અમારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તા બધાના ઘરે ઘરે જે સોસાયટીઓ વાઇઝ ભરાઈ રહ્યા છે, આમાં બધાનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારી પાસે એનો ડેટા આવી રહ્યો છે. એટલે વડોદરાની પ્રજા કેટલી દુઃખી છે, કેટલું ત્રસ્ત છે આ સત્તા પક્ષના શાસનથી, એ પણ આથી સાબિત થાય છે. ત્યારે અમે આજે જન આક્રોશ જે અમારી રેલી છે એ 12 તારીખે થવાની છે. અને એમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, પ્રભારી મુકુલ વાસનિકજી, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ આવવાના છે. આપના માધ્યમથી તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આવો આપ પણ આ જન આક્રોશ રેલીમાં જોડાઈને, કારણ કે આ લોકો સુધી અવાજ પહોંચાડવા માટે, કારણ કે ગાંધીનગરમાં જે સરકાર બેઠી છે, મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવીને ગયા,
આજ સુધી મુખ્યમંત્રી સાહેબ જે વડોદરા આવીને ગયા, ગૃહમંત્રી આવીને ગયા, પછી પ્રજાને શું સહાય કરીશું એની તો વાત જ નથી કરી. કોઈ ઘર એવું બાકી નથી, આપ સૌ જાણો છો, કે જે લોકોને લાખોનું નુકસાન ના થયું હોય. કયું ઘર બાકી છે? અને તમે જે સહાયના નામે પણ એમાંય ભેદભાવ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ કીટ આપે તો માત્ર ભાજપના કાર્યકર્તાને પહોંચાડે છે. એ લોકોમાં મેસેજ જાય છે. આજે તો ભગવાન શ્રી ગણેશજીના તહેવારમાં પણ લોકોએ વડોદરામાં જે પૂર આવ્યું, કેટલાક વિસ્તારોમાં તમે જોયું હશે કે ભાજપના કોર્પોરેટરને એન્ટ્રી નહીં, બોર્ડ મારી દીધા. અને ભગવાન શ્રી ગણેશજીનું કેટલાકમાં તો મંડળોએ ડેકોરેશન પણ એવું કર્યું છે કે જે પાણી ભરાયા હતા એ પાણીના ફોટા અને વિડીયો પણ બતાવ્યા છે. એટલે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે અને આ વડોદરા શહેરની પ્રજા આટલા બધા પૂર સહન કર્યા, આટલું બધું સહન કર્યું. હવે વડોદરા શહેરની પ્રજા સહન નહીં કરે. અને હવે પણ કહેવા માંગીએ છીએ કે જોજો, ભૂલતા નહીં. હવે બહુ થયું, ભૂલતા નહીં. અને આ લોકોને આપણે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી, અમે આ તો આ અમારી લડાઈ આંદોલન જે છે લાંબુ, અમે અમારું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ચાલુ રહેશે. અમે સભ્ય નોંધણી લઈને નથી નીકળ્યા, અમે મેમ્બરશિપ લઈને નથી નીકળ્યા. કારણ કે અમારું રાજકારણ એ સત્તાનું રાજકારણ નથી. આજે પૂર આવ્યું, વડોદરા પૂરમાં હતું, પાણીમાં હતું, ત્યારે સેવાની વાત હોય તો આ બીજેપીના નેતાઓને શરમ નથી આવતી, સભ્ય નોંધણી કરવા નીકળે. અને અમે સભ્ય નોંધણી નહીં, અમે પ્રજાની જે વેદના છે એ લઈને નીકળ્યા છે. આ ફોર્મના માધ્યમથી એમનો જે ડેટા છે એ અમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના છે. કારણ કે દેશના પ્રધાનમંત્રીને પણ વડોદરા શહેરની જનતાએ ખોબે ખોબરીને વોટ આપ્યા છે, ઢગલો વોટ આપ્યા છે. દુઃખ એ વાતનું છે કે પ્રધાનમંત્રી સાહેબ પણ કોઈ એક સાંત્વનાનો મેસેજ, ઓડિયો, વિડીયો નહીં, કોઈ સંદેશો નહીં. જે વડોદરાએ ખોબે ખોબરીને વોટ આપ્યા, રેકોર્ડ બનાવ્યો આખા દેશમાં હાઈએસ્ટ વોટનો. અને ભાજપના નેતાઓ શું કર્યું? તો પાણી ભરાવાનો રેકોર્ડ બનાવી દીધો, કે હાઈએસ્ટ પૂર આવવાનો રેકોર્ડ વડોદરામાં થઈ ગયો એવું લાગે છે. એટલે આ બધી વાતો છે અમે પ્રજામાં તો લઈને જઈએ છીએ, આપણા માધ્યમથી પણ કહીએ છીએ. અને 12 તારીખે ખાસ આ જન આક્રોશ રેલીનું અમે આયોજન કર્યું છે. એમાં આપ સૌ પણ આમંત્રિત છો. મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા, સિનિયર આગેવાનો, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આપના માધ્યમથી વડોદરા શહેરને અમે જણાવવા માંગીએ છીએ કે આ રેલી શાની રેલી છે, શાના માટેની રેલી છે. જન આક્રોશની સાથે સાથે લોકોની વેદનાની રેલી છે. જે રીતે આ વડોદરા શહેરની અંદર સરકાર સર્જિત પૂર આવ્યું અને સરકાર સર્જિત પૂરની અંદર જે લોકો ઘર વિહોણા બી થઈ ગયા, બધો માલ સામાન જતો રહ્યો એમનો. સારા ઘરના લોકો, જે લોકોએ 50 લાખ રૂપિયા, કરોડના ઘરો છે, એમને એક માળ ઉપર પાણી આવી ગયું. એમને ના દૂધ મળ્યું, ના ખાવાનું મળ્યું, ના સિનિયર સિટીઝનોને દવા મળી, કશું નહીં મળ્યું. અને હેરાન થયા, વીજળી કાપી નાખી અલગ. ફોન કર્યા તો ફોન ના ચાલે, ફાયર બ્રિગેડમાં ફોન કરે તો ત્યાંથી કોઈ મદદ ના મળે. આ તમામ બાબતોથી લોકો હેરાન થઈ ગયા, ત્રસ્ત થઈ ગયા. અને જ્યારથી સરકાર આવી છે ત્યારથી આ પહેલો સરકાર સર્જિત પૂર નથી, પણ વારંવાર 2, 4, 5 વખત 30 વર્ષમાં પૂર આવી ચૂકેલા છે. અને જેના લીધે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ગાડી જોઈએ તો સ્કૂટરના લગભગ લાખ સ્કૂટર બગડી ગયા છે. કારો જોઈએ તો 50,000 કારો બગડી ગઈ છે, જે ડૂબી ગઈ હતી. આ તમામ બાબતોને લઈને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખભાઈ શક્તિસિંહભાઈ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાભાઈ, અમારા એઆઈસીસીના મુકુલ વાસનિકજી આવી રહ્યા છે. 12મી તારીખે અમારી રેલીનું આયોજન છે. અમારી રેલીમાં અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમારા વડે આ નુકસાન જે થયું હોય એનો મજાક ના બનાવો. જેવું જ રેલી પતી અને જેવું જ એ પૂર પત્યું, તરત જ નીકળી પડ્યા ખેસ પહેરીને. શું કહે છે? કેશ ડોલ આપીશું. તમે કેશ ડોલ આપો છો, તમારી સરકાર છે, તમે કીટ આપો છો તો તમારા કાર્યકર્તાઓને આપો છો. ખરેખર જો સરકાર હોય તો બધાની સરકાર હોય, પર્ટિક્યુલર વ્યક્તિની ના હોય. અને એટલા જ માટે તમે જુઓ, આ શાસનની અંદર જે ભ્રષ્ટ કમિશનર અહીંયાથી ગયા, જેને ગોલ્ડ મેલ કહેતા હતા, એ જ વ્યક્તિને ફરી લઈ આવ્યા અહીંયા. શહેરને, આ વડોદરા શહેરને વિકાસની દ્રષ્ટિએ નહીં પણ વિનાશની દ્રષ્ટિએ બધા બેઠેલા છે. ભ્રષ્ટાચાર એટલો ખદબદી ગયો છે કે સામાન્ય માણસને પણ કામ કરાવવું હોય તો એ થઈ શકતું નથી. કોઈ કહેતું હોય ગરીબ માણસ તો શું ટેક્સ આપે છે,
ગરીબથી છેવાડાનો માણસ પણ ટેક્સ આપે છે. એ જીએસટીના દ્વારા હોય, પાણી માટે હો, પાણીનોમાં હોય, ડ્રેનેજ માટેનો ટેક્સ આપી રહ્યો છે. તો પછી આ પ્રમાણેની જે તમારી વ્યવસ્થા છે, 100 રૂપિયા, 60 રૂપિયા ને 2500 રૂપિયા, એ તમને મજાક નથી લાગતું? તમે બજેટની અંદર 1 કરોડ રૂપિયા ફંક્શન માટે મૂકો છો અને 5-5, 7-7 કરોડ રૂપિયા ખર્ચો કરો છો, તો શરમ નથી આવતી તમને? આ ગરીબ માણસ ઉપર તમારું એ છે. પેલા ભાઈ આવ્યા તો કોરોના કાર્પેટ લગાઈ ગયા વડોદરા શહેરમાં. આ વૃક્ષો જુઓ તમે, આ બધા ગંદી હવા ફેંકી રહ્યા છે, વારંવાર કહેવા છતાં નથી તૂટતા. વડોદરા શહેરમાં રોડ લાઈન તોડીને ગયા, એના પૈસા કોર્પોરેશન ભરી રહી છે. આ તમામ બાબતો એક બાબત નહીં. હરણીની અંદર 12 છોકરાઓ, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એના પૈસા વળતર નથી આપ્યો હજુ સુધી. વાર્તાઓ મોટી અને બધા જ એમના કાર્યકર્તા ને એમના નેતાઓ જ મળેલા છે અંદર. આવી જ રીતે આ પૂરની અંદર બી માલે તુજારોને જે જગ્યા આપી દીધી, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીહા કાસ જે દબાઈ દીધા છે, વિશ્વામિત્રીની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયો છે, એ ઝોન જાહેર કરી અને બિલ્ડિંગ પરમિશનો આપી દીધી છે, જેના લીધે આ વડોદરા શહેરનો કરોડો રૂપિયા નુકસાન થયું છે. એની ભરપાઈ જે અધિકારીએ એ ઝોન કર્યો એ અને જે નેતાએ કરાવ્યો એ. રૂપારેલ કાસ ઉપર જે નેતાએ દબાણો કરાવ્યા છે અને જે અધિકારીઓએ એમને સાથ આપ્યો છે, એ તમામ અધિકારીઓ ઉપર એક્શન થવી જોઈએ અને વળતરના રૂપે લોકોના ઘરમાં એટલો વળતર મળે કે બચારો ઊભો થઈ શકે. નાના વેપારીઓ જે પાયમાલ થઈ ગયા છે, જેમને ગોડાઉનની અંદર બધું સડી ગયું છે, જીઆઈડીસી જેવી કંપનીની અંદર બધું નુકસાન થયેલું છે, એ તમામને બેઠું કરવા આ સરકાર નહીં માને તો અમે લોકો રેલી મારફતે અમારી રજૂઆત અમારા નેતાઓ વિધાનસભામાં બી કરશે અને લોકસભામાં બી કરશે. પણ આ વળતર એટલા માટે જરૂરી છે કે સરકાર રચિત આ પૂર આવ્યું છે અને એના લીધે આ વડોદરા શહેરનું નુકસાન થયું છે. જેથી સરકારે આની ભરપાઈ કરવી જોઈએ. એ સમજીને આગળ વધીશું. અમે અમારી રેલી 12 તારીખે બપોરે 1 વાગે અહીંયાથી નીકળશે અને અહીંયા સયાજી નગર ગૃહ પર પાસે રહી જઈશું અને ત્યાંથી ચાલતા અમે લોકો કલેક્ટરને આવેદનપત્ર આપીશું. અમારું આવેદનનો મુખ્ય સૂત્ર એ છે કે ભરપાઈ કરો, લોકોને બેઠા કરો અને વળતરનો મજાક ના બનાવો અને કીટ આપવું હોય તો વડોદરા શહેરના તમામ નાગરિકોને જેને જરૂર છે એને આપો. એ માંગણી સાથે અમે આગળ વધીશું. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.